જય જિનેન્દ્ર, હું જીનલ મહેતા. આજે હું તમને વર્તમાન તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જીવનની એક પવિત્ર કહાની વિશે જણાવીશ. હે રાજા, આજે મેં ખૂબ જ શુભ સ્વપ્ન જોયા. વૃષભ, સિંહ, હાથી, લક્ષ્મી, માળા, ઘણા શુભ સંકેતો જોયા. તો હે મહારાજ, આવા ઉત્તમ 14 સ્વપ્નનું ફળ મને કહો આપ. આ તો અતિ આનંદની વાત છે. આજથી આપણું રાજ્ય સમૃદ્ધ બનશે. આ સ્વપ્ન એવું સંકેત આપે છે કે આપણે ત્યાં એક મહાન આત્માનો જન્મ થશે, જે આ દુનિયાને સાચો માર્ગ બતાવશે. સમય વીતતો ગયો ને ચૈત્ર મહિનાની સુખ ક્ષણે ચૈત્ર સુદ 13 ના દિવસે મહારાણી ત્રિશલા માતાએ એક તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપ્યો છે. મહારાજ, મહારાજ, ઓ મહારાજ! બોલ પ્રિયમવદા, તું આટલી ખુશ કેમ લાગે છે? મહારાજ, એક શુભ સમાચાર. આપને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો છે. ओ बाजे कुंडलपुर में बधाई की नगरी में वीर जन्मे, की नगरी में वीर जन्मे महावीर जी. આજે આપણા જીવનનો સૌથી આનંદનો દિવસ છે પ્રિયવંદા. હવે આ બાળકનું નામ વર્ધમાન રાખવામાં આવે છે, કારણ કે તેમના આગમનથી સમૃદ્ધિ વધે છે. આમ વર્ધમાન કુમાર મોટા થતા જાય છે, તેમના લગ્ન થાય છે. ત્યારબાદ સંસારનો ત્યાગ કરીને તે પછી દીક્ષા લે છે. દીક્ષા લીધા બાદ ભગવાનને કર્મના પ્રતાપે અનેક ઉપસર્ગો આવે છે. તેમાંનો આ એક ઉપસર્ગ છે. महाभयंकर ए मार्गमा विचरे महावीर स्वामी. આમ કરતા આગળ વધતા ભગવાન 5 અભિગ્રહ ધારણ કરે છે. તે અભિગ્રહ પૂરો કરતા ભગવાનને 5 માસ અને 25 દિવસના ઉપવાસ થાય છે, અને એક દિવસ ભગવાન ચંદનબાળાના બારણે આવી ચડે છે. પધારો પ્રભુ, પધારો. મારા આંગણિયા પાવન કરો, મારું જીવન ધન્ય કરો. આમ ચંદનબાળાની આંખમાં આંસુ આવ્યા અને ભગવાનનો અભિગ્રહ પૂરો કર્યો અને ભગવાનને પારણું કર્યું. વૈશાખ સુદ દશમના ભગવાનનું કેવલ જ્ઞાન થયું. વૈશાખ સુદ 11ના શાસનની સ્થાપના કરી અને આમ પૃથ્વી પર વિચરતા આસોવદ અમાસના દિવસે પ્રભુ નિર્વાણ પામ્યા અને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. જય જય મહાવીર